ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થયો છે। જામવાડી ખરીદ કેન્દ્ર પર તુવેરની ખરીદી શરૂ થઈ છે। તાલુકાના 5000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। પહેલા દિવસે 100 ખેડૂતોને ખરીદી માટે બોલાવવામાં આવ્યા છે। એક ખેડૂત દીઠ 4000 કિલો તુવેર ખરીદીનો નિયમ છે। તુવેરના ટેકાના ભાવ 1510 રૂપિયા નક્કી કરાયા છે। આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીના કેન્દ્રનું ઓપનિંગ થઈ રહ્યું છે। અત્યારે તુવેરની ખરીદી કરી અને સરકાર ખેડૂતોની સાથે ઉભી રહી છે। ગોંડલ તાલુકાની અંદર 4500 જેવી એન્ટ્રી નોંધાણી છે। એમાં જે ઓપનિંગમાં 21 ખેડૂતોને બોલાવ્યા છે અને ખેડૂતો બધા હાજર છે। આજે જ્યારે આવું વાતાવરણ છે ત્યારે મને તો એવું કહેતા હરખ થાય કે આ તો ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ છે। કારણ કે જ્યારે ભાવ નબળા હોય ત્યારે સરકાર ખરીદીમાં આવી જાય એનો ફાયદો એ થતો હોય। એક તો ખેડૂતોને ઊંચી બજાર મળે, બીજું જથ્થો જેટલો સરકાર પાસે ખરીદી થાય એટલો જથ્થો બજારમાં ખૂટે, એને હિસાબે પણ બજારની ભાવ ઊંચો રહેતો હોય છે।